હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારમાં વાગી જશે 6:45 અને આપણું ટિફિન થઈ ગયું છે રેડી. ટિફિનમાં બનાવ્યું છે કોબીનું શાક, પછી એક ડબ્બામાં છે દૂધીનો હલવો અને રોટલી બની જાય છે અને હારોહાર ભરવાનું હોય મીઠું. તો જો બધું રેડી થઈ ગયું છે. હવે આપણે ટિફિન પેક કરી દેવી. જયદીપ જશે નાવા અને હેતરાજભાઈ જો હજી સૂતા છે, પણ હેતરાજભાઈને આજે સ્કૂલે મોકલવાના નથી, કેમ કે હેતરાજને છે ને આંખ આવી હોય એવું પાછું લાગે છે. તો આની પહેલાં એકવાર જ્યારે આંખ આવી હતી ને તો સ્કૂલે જાઓ, પછી પાછો ફોન આજમાં લેવા જવું પડ્યું. એટલે આજ મેં કીધું આજનો દી રજા પાડી દેવી, એટલે પછી થોડી ખરખી થઈ પછી કાલ જશે. તો આ રીતનું છે બધું. હાલો 6:45 થયા છે. હવે જયદીપનું ટિફિન પેક કરી દેવી. જો અત્યારે વાગી જશે 11 અને મારે છે ને ઘણું ખરું કામ બાકી છે અને થોડું ઘણું કામ થયું છે. અને હવે કામ પૂરું કરી અને મારે જવાનું છે ગેસના બાટલા હાટું. બાટલો નોંધાયો એના 10 થી 15 દિવસ થઈ ગયા છે, પણ હજી બાટલો આવ્યો નથી. અને જ્યારે ફોન કરવી છે ને તારે એમ કહેશે કે 4-5 દિવસમાં આવી જશે, 4-5 દિવસમાં આવી જશે, પણ 4-5 દિવસમાં કંઈ આવતો નથી એવું થાય છે. કેમ કે મેં 2 વાર ફોન કર્યો ને મને એવો જવાબ દીધો હતો. એટલે આજ મેં કીધું રૂબરૂ છે ને ઓફિસે જઈ આવી, વાત કરી આવી તો ખબર પડે કે એક્ઝેક્ટ કેટલા દિવસે આવશે એમ. કેમ કે 17 દિવસ જેવું તો ઓલમોસ્ટ અમારો બાટલો નોંધાયા થઈ જ ગયું છે. તો હજી કંઈ આવ્યો નથી. મેં કીધું આંટો મારી આવી. અને પગમાં છે ને મને કપાસીનું ઓપરેશન કરાય છે ને એમાં મેન જે છેલ્લું પડ આમ રૂજ હરખી આવી જાય છે, પણ મેન ઉપરનું છેલ્લું પડ આવવાનું બાકી છે. અને કાલ મને ગમે એ કંઈ વાગી જશે કે શું થયું છે કે કપાસી પાસી થાય છે કંઈ ખબર પડતી નથી. અને પગમાં એ ઓપરેશન કર્યું છે ને એટલું દુખે છે કે વાત જવા દો. મારે છે ને પગની પાની ઊંચી રાખી અને હાલવું પડે છે. અને પગ ઊંચો રાખીને હાલવું પડે છે. આમ પગ હરખો નીચે મુકાતો જ નથી, એટલું દુખવા આવ્યું છે, એવું થયું છે. તો હવે એમાં પાસી કપાસી થશે કે રૂજ હરખી આવે છે, એટલે એવું થાય છે કે કાલ મને કંઈ વાગી ગયું છે, મને કંઈ યાદ છે નહીં. કદાચ વાગી ગયું હશે તો એના લીધે દુખતું હશે. કેમ કે હજી રૂજ આવ્યું હોય તો આળી ચામડી હોય, એના લીધે એવું થતું હોય. તો હવે એવું તો કંઈ યાદ નથી કે મને વાગ્યું હતું કંઈ કે નહીં. કેમ કે બધે જ્યાં જતા હોય ત્યાં ચપ્પલ પહેરીને જ જતા હોય, એમને તો ના જતા હોય, પણ આવું થયું છે. તો હાલો ફટોફટ કામ પૂરું કરીને જવું છે બાટલાની ઓફિસે. તો જો અત્યારે છે ને હું બધું કામ કરીને નવરી થઈને ત્યાં વાગી ગયા છે 3. બધું કામ પૂરું કર્યું, પછી હેરવોશ કરવાનું બાકી રહી જતા તે હેરવોશ કર્યા. અને આજ તો પગ છે ને એટલો દુખે છે કે વાત જવા દો. એટલે બધું કામ ધીમે ધીમે કર્યું ને તે 3 વાગી જાય, એટલો પગ દુખે છે. તો હાલો હવે છે ને થોડીક વાર સૂઈ જાવી, પછી જાગીને ટાઈમ રહેશે તો બાટલાવાળાને જઈશું, નકર પછી કાલ સવાર જઈશું, એવું કંઈક કરશું. તો હાલો હવે છે ને થોડીક વાર સૂઈ જાવી. તો અત્યારે વાગી ગયા છે 6 અને આપણે જવું છે શાકભાજી લેવા. થોડુંક શાકભાજી લઈ આવી. તમને બધાને તો ખબર જ છે કે હું તો કઠોળનું શાક ખાતી હોય, પણ જયદીપને 4-5 જ શાક ભાવે છે. એટલે અમે કાંઈ વધારે લાવી નહીં. જેટલા એ 4-5 શાક છે એ 250-300 ગ્રામ જેવા લાવી. એકાદી વાર શાક થાય એટલે રિપીટ ફરીને કરવાનું થાય ત્યારે લેવા જવું પડે. કેમ કે ફ્રીજમાં તે 2-3 દિવસ કે 4-5 દિવસ થાય એટલે ફ્રીજમાં તે આમ કરમાઈ જાય જેવું થઈ જતું હોય થોડુંક. એટલે અમારે કંઈ માર્કેટ એટલું બધું દૂર થાય નહીં, એટલે જ્યારે જોઈ તે લઈ આવી. તો હાલો હવે અત્યારે આપણે જવું છે શાકભાજી થોડુંક લેતા આવી. અત્યારે વાગી ગયા છે 8 અને સાંજે જમવામાં આપણે બનાવવાની છે દહીંની તિખારી અને રોટલી બનાવવાનું છે. તો લોટ મેં બાંધી દીધો છે. હવે દહીં વઘારી અને રોટલી બનાવી નાખું. જયદીપ નીકળી ગયા છે તો એ આવતા જ હશે. અને હેતરાજભાઈ ગયા છે સોરેરાજના ઘરે, તો એ તે જયદીપને મેં કીધું છે તમે લેતા આવો, તો એ તે હારોહાર જયદીપ લેતા આવશે. અને હમણાં તો મેચ ચાલે છે ને એની લીધે નેટવર્કના એટલા બધા ઇસ્યુ થાય છે ને, કેમ કે જીઓ હોટસ્ટાર ઉપર હાલતી હોય એટલે જીઓનું નેટ થોડુંક હાવ સ્લો હાલે છે, નહીંતર 5G છે તોય તે ક્યારેક ઇસ્યુ થઈ જતા હોય. તો વિડીયો અપલોડ કરેલો હોય ને તો પબ્લિક કરવામાં થોડુંક કેવરાવે છે, એટલા બધા ઇસ્યુ થઈ જાય છે. તો હવે આપણે છે ને થોડુંક વહેલા હાર વિડીયોમાં છે ને વહેલા હારું ધ્યાન રાખવું પડશે કે તમને ટાઈમે જોવા મળી જાય. એ રીતના કરશું આપણે. તો હાલો હવે જયદીપ આવે ને ત્યાં સુધી બનાવી નાખવી. જો આપણું વઘારેલું દહીં, રોટલી, મરચાં બધું રેડી છે. જયદીપે ખાઈ હોતેલ લીધું છે. હું છે ને વિડીયો ઉતારવા ભૂલી ગઈ અને જમવાનું ચાલુ કરી દીધું. તો હાલો જો વઘારેલું મસ્ત મજાનું દહીં છે અને થોડાક તીખા મરચાં છે, રોટલી. મજા આવે ખાવાની, બરોબર ને? કે ના મજા આવે?
જયદીપને થોડુંક ખારું લાગ્યું પહેલી વાર જીવનમાં. એમાં એવું છે, પહેલાં અમે નિરમા મીઠું લાવતા હતા અને હમણાં હું સિંધવ મીઠું લાવીશું. કે નિરમા મીઠું કરતાં આ મીઠું થોડુંક ખારું હોય ને એવું મને લાગે છે. પછી આવતું હોય કે ના આવતું હોય, પણ મને એવું લાગે છે. તો જયદીપના ટેવ જેવી છે, રોજ કોઈ દિવસ મારા હાથનું ચેવું બન્યું છે ચેવું નહીં ચાખે નહીં, પહેલાં ડાયરેક્ટ મીઠું જ નાખે. અને આજે તે છે ને એમને ચાખ્યા પહેલાં જ મીઠું નાખી દીધું. તો આ મીઠું થોડુંક ખારું છે એટલે આમથી સહેજ નોર્મલ ખારું થઈ જ જાય છે. અને એમને ઉપરથી મીઠું નાખ્યું એટલે વધારે ખારું થઈ ગયું. એમને એવી ટેવ પડી ગઈ, ચાખ્યા પહેલાં મીઠું નાખી દેવાનું. હું એમને કાયમ કહું કે તમે છે ને ગમે ત્યાં પહેલાં ચાખી જવાનું, એક બટકું મોડું લાગે ને તો મીઠું નખાય. કેમ કે અમુકના હાથનું ખારું હોય, અમુકને મીડિયમ જોતું હોય, એટલે જે રીતનું બનાવતા હોય એ રીતનું હોય. પણ હવે મારું તો એમને કાયમ ટેવ પડી જાય કે મને એમ બરોબર લાગે અને એમને મોડું લાગે એટલે એ નાખે. તો હાલો જમી લેવી. યતરાજભાઈ આવતા રહ્યા છે ઘરે છાયાબેનના ત્યાંથી, અને એ ભાઈને આ ખાઈ છે એની લીધે ચશ્મા પહેર્યા છે. હું નવા ચશ્મા લઈ આવી હતી. કાંઈ યતરાજ હારા છે ને કે નથી હારા? હારા છે. અને આ બાજુ છે ને ઘણા દિવસ પછી ચાનો વારો આવી ગયો છે અને એમાં આખી તપેલી ભરે ચા બની ગઈ છે. જો 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 બીજાને શીખામણ દેવી ને તો એટલી દે ને, આમ ધંધામાં ધ્યાન નથી રાખતા ને આમ નથી ને. જો અહીંયા ધંધામાં અહીંયા ધ્યાન રાખ્યું તાર અહીંયા વહી ગયું. જો 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 હજી જશે. હા તો એટલે જ કહું છું, હમણાં જો મારથી ઉભરાઈ ગયું હોય ને તો એમ કે હા ધંધામાં ધ્યાન જ ના હોય, કાયમ ચા ઉભરાઈ જાય. અને અહીંયા ધ્યાન રાખવા જ્યાં ઓલા ચયાન જો શું એમનું નામ હે ઈ નહીં, ઓલો નાનો છોકરો છે એ નામ શું? સૂર્યવંશી. જયદીપ છે ને સૂર્યવંશી જોવા જઈએ ને તો ચા ઉભરાઈ જાય એવું થયું. આજ ઘણા દિવસ પછી લગભગ 2 મહિના પછી ચા બનાવી છે. તો એ ફોનમાં ધ્યાન રહ્યું, એમાં ચા જઈ અને એમાં પાછી વધારે બની જઈ હતી ને થોડી, એટલે જવા દીધી. એટલે કે બરોબર થઈ જાય ને એવું નહોતું ને જયદીપ? ચા થોડીક વધારે બની જઈ હતી એટલે એવું નહોતું ને કે થોડીક વહી જાય તો બરોબર થઈ જાય એમ. તો જો છાયાબેન ની છે ને આવવાના હતા અત્યારે બેહવા, પણ બળુબેન પછી ઊંઘ આવતી હતી. તે એમ કીધું કે હવે આજ નથી આવતા, કાલ આવશું એમ કહેતા હતા. એટલે હવે કાલ લગભગ આવશે. હાલો યતરાજભાઈને ચા દૂધ પીવાનું છે. હવે અમે પીવીસી દીને ટેવ પડી જશે એટલે એ ભાઈ પી લે. ચા બનાવે ને આટલી ઉભરાઈ જાય ને પછી સારું કરવું પડે ને એની કરતા છે ને હાથે જ ચા બનાવી લેવાય. કોઈ એમ ના કહેવાય કે તમે ચા બનાવો. બરોબર ને? હા, એની કરતા છે ને હાથે બનાવીને પી લેવાય તો ઉભરાવાની શક્યતા ઓછી રહે. ડબલ મહેનત કરાય. પહેલા ચા પીવાની, વાસણ ધોવાના, પછી પાછા હજી અહીંયા પોતું મારી સારું કર્યું હતું. હવે સારું કરવાનું તો સારું. એટલે તમે એવું જ નથી કરતા ને કે ફરી કોઈ દી કહે નહીં એટલે ઉભરાઈ દે. હાલો વિડીયોને આપણે એન્ડ કરી દઈએ. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.